આજે આપણે એક એવી અદ્ભુત ગાથા સાંભળવા જઈ રહ્યા છીએ જે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક મનોબળના ધનીમાંથી લેવામાં આવી છે. આ એક એવી સત્ય ઘટના છે જે સાબિત કરે છે કે માણસનું મનોબળ ધારે તો શું નથી કરી શકતું. જરા વિચારો, આ શબ્દો એક ડોક્ટરે વેલેરી લાંગની માતાને કહ્યા હતા. કોઈપણ મા માટે આ સાંભળવું કેટલું મુશ્કેલ હશે નહીં? આ એક એવો સમય હતો જ્યાં બધી જ આશાઓ પર પૂર્ણ વિરામ મુકાઈ શકતું હતું. પણ અહીંયા જ કહાણીમાં એક મોટો વળાંક આવે છે, કારણ કે આ વાર્તા હારની નહીં પણ અશક્યને પણ શક્ય બનાવવાની જીદની છે. ચાલો જોઈએ કે કેવી રીતે એક માની શ્રદ્ધાએ નિયતિને પણ ઝૂકવા પર મજબૂર કરી દીધી. વેલેરીની તકલીફ એ હતી કે જન્મ સમયે એના મગજમાં ગંભીર ઈજા થઈ હતી. આના કારણે એનો શારીરિક વિકાસ અને શરીર પરનું નિયંત્રણ બધું જ અટકી ગયું હતું. ડોક્ટરની નજરમાં તો આ કેસ પૂરો થઈ ગયો હતો. આ વાતને જરા ઊંડાણથી સમજીએ. મતલબ કે વેલેરીનું પોતાનું જ શરીર એનું દુશ્મન બની ગયું હતું. એ જે કરવા માંગતી એનું શરીર બરાબર એનાથી ઉલટું જ કરતું. આ એક સતત ચાલતી લડાઈ હતી પોતાના જ શરીર સાથે. અને બસ અહીંથી જ આખી વાર્તા બદલાઈ જાય છે. વેલેરીની માતા મારા લોંગે ડોક્ટરની વાત માનવાનો સાફ ઇનકાર કરી દીધો. એમણે નક્કી કર્યું કે નિદાન ભલે ગમે તે હોય પણ એમની દીકરીની નિયતિ એ પોતે લખશે. જુઓ, એક બાજુ હતી મેડિકલ સાયન્સની કડવી વાસ્તવિકતા અને બીજી બાજુ હતી એક માની અતૂટ શ્રદ્ધા. ડોક્ટરને એક નિરાશાજનક કેસ દેખાતો હતો, જ્યારે માને પોતાની દીકરીનું સોનેરી ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. તો હવે શરૂ થઈ વેલેરીની અસલી લડાઈ. એક એવી સફર જેમાં રોજે રોજ નાની માની વસ્તુઓ શીખવાની હતી અને એના માટે સાધન હતા ફક્ત બે: પુનરાવર્તન અને જબરદસ્ત ઈચ્છાશક્તિ. આપણે જે કામોને બહુ સામાન્ય ગણીએ છીએ એ વેલેરી માટે તો પહાડ ચડવા બરાબર હતા. 5 વર્ષની ઉંમરે 3 પૈડાવાળી સાયકલ ચલાવવી કે 6 વર્ષની ઉંમરે ઘરનું એક ચક્કર જાતે લગાવવું, આ બધી એની નાની નાની પણ બહુ મોટી જીત હતી. વિચારી શકો છો, ખાલી એક બટન અને એને બંધ કરતા પૂરી 5 મિનિટ લાગે. આ એક નાનકડી વાત એના રોજના સંઘર્ષની ગંભીરતા બતાવે છે. એના માટે દરેક ક્ષણ એક પરીક્ષા જેવી હતી. પણ પછી એના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું બદલી નાખ્યું. ઇંગ્લેન્ડની એક ખાસ શાળામાં તેના શિક્ષકોની મદદથી એણે ચમચી પકડવાથી લઈને ચાલવા અને લખવા જેવી બાબતોમાં ઘણો સુધારો કર્યો. આ તાલીમ એના માટે વરદાન સાબિત થઈ. શરીર પર તો ધીમે ધીમે કાબૂ મેળવી રહી હતી, પણ હવે એનાથી પણ મોટો પહાડ સામે ઊભો હતો: ભણતરનો. જે છોકરી માટે ખુરશી પર સીધા બેસવું પણ મુશ્કેલ હતું, એ હવે શિક્ષણની દુનિયામાં પગ મૂકવાની હતી. અને એણે કરી બતાવ્યું. 14 વર્ષની ઉંમરે સ્કૂલમાં દાખલ થઈ, 17 વર્ષે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને 19 વર્ષની ઉંમરે તો હાયર સેકન્ડરી પરીક્ષા પણ પાસ કરી લીધી. આ એના અતૂટ સંકલ્પનો જ જાદુ હતો. પણ કોલેજમાં એક નવી સમસ્યા ઊભી થઈ. આ સફરમાં ખાલી ઈચ્છાશક્તિથી કામ ચાલે એમ નહોતું. હવે જરૂર હતી બુદ્ધિના ઉપયોગની. અને વેલેરીએ એક જબરદસ્ત રસ્તો શોધી કાઢ્યો. સમસ્યા એ હતી કે એના હાથ લેક્ચરમાં ઝડપથી નોટ્સ લખી શકતા નહોતા. તો એણે શું કર્યું? એ ક્લાસમાં 2 ટેપ રેકોર્ડર લઈ જવા લાગી. આખું લેક્ચર રેકોર્ડ કરી લેતી અને પછી ઘરે એની માની મદદથી આરામથી નોટ્સ બનાવતી. કેવો જોરદાર ઉપાય, ખરું ને? અને આ બધી જ મહેનત, સંઘર્ષ અને શ્રદ્ધાનું પરિણામ હવે આવવાનું હતું. એક ક્ષણ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક ક્ષણ હતી એની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની. ચાલો એકવાર યાદ કરીએ, ડોક્ટરે શું કહ્યું હતું? તે ક્યારેય પોતાના હાથ પગનો ઉપયોગ નહીં કરી શકે. અને હકીકત શું બની? એ યુનિવર્સિટીની ડિગ્રી મેળવવાની હતી. આજ તો છે મનોબળની તાકાત. એ દિવસ ઇતિહાસમાં નોંધાઈ ગયો. 12 મે 1956. લંડનના પ્રખ્યાત રોયલ આલ્બર્ટ હોલમાં હજારો લોકોની સામે વેલેરી લાંગને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી આપવામાં આવે. જે છોકરી માટે એમ કહેવાયું હતું કે એ ઘરની બહાર નહીં નીકળે, એ આજે દુનિયાની સામે સન્માનિત થઈ રહી હતી. પણ કહાણી અહીં પૂરી નથી થતી. આ તો બસ એક પડાવ હતો. વેલેરીની સફળ તો હજી આગળ વધવાની હતી, એક સંપૂર્ણ અને સ્વતંત્ર જીવન તરફ. એણે માત્ર ગ્રેજ્યુએશનથી સંતોષ ન માન્યો. એણે લાઇબ્રેરી સાયન્સમાં માસ્ટર્સ કર્યું અને લંડનની એક પ્રખ્યાત બિઝનેસ સ્કૂલમાં મુખ્ય ગ્રંથપાલ બની. તેણે એ સ્વતંત્ર અને સન્માનિત જીવન મેળવ્યું જેનું તેની માતાએ સપનું જોયું હતું. તો વેલેરી લાંગની આ અદ્ભુત ગાથા આપણને શું શીખવે છે? એ જ કે
સાચી વિકલાંગતા શરીરમાં નથી હોતી, પણ હારી ગયેલા મનમાં હોય છે. જ્યાં સુધી તમારી અંદરની હિંમત જીવંત છે, ત્યાં સુધી દુનિયાની કોઈ પણ મુશ્કેલી તમને હરાવી શકતી નથી.